આ જો એમની દહીં કચોરી છે, આપણે હાથથી જ ખાઈશું ભાઈ. આપણે દેશી રહ્યા, બરાબર, ચમચીથી નહીં ખાઈએ, આપણે હાથથી જ ખાઈશું. હા હા હા, જો વાહ ભાઈ વાહ, સુપર ક્રન્ચી. એનામાં દહીં ને મસાલો, ધાણા ને આ સેવ, વાહ ભાઈ વાહ, મોજ કરાવી દીધી. આવો જો ટેસ્ટ હોય ને, વાહ. મને લાગે છે આ કાલ સુધી અમારા મોઢામાંથી ટેસ્ટ નહીં જવાનો ભાઈ. સ્પેશિયલ રગડા સમોસા જો, ઓહો હો, લુક તો જો એનું. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે મજામાં? તો આજે તમારા માટે લઈને આવી ગયો છું એક હજી નવી વસ્તુ. જોઈ શકો છો, કાકા કચોરીવાળા, ને આમનું બહુ જ નામ છે ને કામરેજના પ્રખ્યાત છે એમની કચોરી, ને બહુ જ બધી વસ્તુ છે જે સારામાંની છે. તો આપણે ટેસ્ટ પણ કરીશું ને કરીશું એ ભાઈ સાથે વાત, ને જાણીશું એમની વસ્તુ વિશે કે શું શું વસ્તુ છે, વેરાયટીમાં શું શું રહ્યું, ને કઈ વેરાયટીમાં શું શું નાખવામાં આવે છે એ પણ વાત કરીશું. તો સાહેબ, શું નામ રહ્યું આપણું? મારું નામ પારસ. પારસભાઈ. ને આપણે કેટલા ટાઈમથી છે આ શોપ? આ શોપ સાહેબ અત્યારે હાલમાં ચાલુ કરી છે. અમારી બીજી બ્રાન્ચ કામરેજમાં ચાલુ છે 2. ઓકે. ને આપણા પાસે વેરાયટીમાં શું શું રહ્યું? આપણા પાસે વેરાયટીમાં કચોરી છે, ચટણી કચોરી છે, દહીં કચોરી છે, સ્પેશિયલ કચોરી છે, રગડા કચોરી છે, મેથી દાળની કચોરી છે, લીલવા કચોરી છે. ઓકે. ને તમારો રગડો મેં જોયો એક સ્પેશિયલ જ છે. આનામાં શું નાખવામાં આવે રગડામાં? રગડામાં બધા જાતના કઠોળ નાખવામાં આવે છે. ઓકે. લીલા ધાણા નાખવામાં આવે છે, કાંદા, ટમેટા, પછી બધું બેસન મસાલા બધું નાખવામાં આવે છે. ઓકે. ને આપણે વેરાયટીમાં શું શું છે બતાવશો અમને એકવાર? આ છે સમોસા. ઓકે. આ સમોસાના અંદર આપણે ચટણી સમોસા, ઓકે, દહીં સમોસા, રગડા સમોસા બનાવે છે. ઓકે. પછી આ આપણી કચોરી છે જે ફેમસ છે. ઓકે. કચોરીમાં શું શું વેરાયટી રહી? કચોરીમાં ચટણી કચોરી છે, દહીં કચોરી છે, દહીં કચોરી પછી સ્પેશિયલ કચોરી છે, રગડાવાળી કચોરી છે. ઓકે. પછી આ મેથી દાળની કચોરી આવે છે નાની. ઓકે. અને જેનો ભૂકો કરીને ચટણી, દહીં અને સેવ નાખીને આપવામાં આવે છે. ઓકે. આ લીલવા કચોરી છે. ઓકે. આ પીસ ઉપર વજન ઉપર આવે છે. ઓકે. વેટ ઉપર આવશે? વેટ ઉપર આવશે. ઓકે. પછી આ દાળના સમોસા છે. ઓકે. આના અંદર પણ આપણા પાસે સમોસા બીજા હોય છે, પણ અત્યારે પતી ગયા છે. ચાઇનીઝ સમોસા હોય છે, દાળ કાંદાના સમોસા હોય છે, પછી ચટણી સમોસા છે, રગડા સમોસા છે, સ્પેશિયલ સમોસા છે, દહીં સમોસા છે, લીલવા સમોસા છે, ચાઇનીઝ સમોસા છે. ઓકે. એટલે આપણા પાસે ઘણી બધી વેરાયટી રહી. મિનિમમ કેટલી વેરાયટી હશે આપણા પાસે? આપણા પાસે 12 થી 13 વેરાયટી છે સાહેબ. પછી 12 થી 13 વેરાયટી રહી. અને આપણા પાસે ઠંડામાં શું રહ્યું? ઠંડામાં લસ્સી છે. ઓકે. પાણીની બોટલ રાખે છે, સ્પેશિયલ લસ્સી બનાવે છે આપણે. ઓકે. એટલે તમારા પાસે ખાઈને પચાવવાની પણ વસ્તુ રાખી છે. ઓકે સાહેબ, તો આપણે ટ્રાય કરીશું રગડા સમોસા અને રગડા કચોરી ને લસ્સી. ઓકે સાહેબ. ને શું નામ રહ્યું કાકા આપણું? મારું નામ ચેતનભાઈ છે. ઓકે. અને આ બ્રાન્ચ કાકા કચોરી મારા નામ ઉપર જ છે. ઓકે. તમે જ કાકા રહ્યા? હું જ કાકા છું, કચોરી વાળા. કચોરી વાળા કાકા. ઓકે. તો સાહેબ બનાવીને અમને બતાવશો કચોરી કેવી રહી? આ રગડા કચોરી આવશે આની અંદર. ઓકે. આ કચોરીને આવી રીતના આખો ભૂકો કરી બરોબર. પછી એમની ઉપર રગડો નાખવામાં આવશે. ઓકે. આ રગડો રહ્યો તમારો સ્પેશિયલ રગડો? સ્પેશિયલ રગડો. ઓકે. હવે આના ઉપર ચટણી નાખવામાં આવશે. લીલી ચટણી? લીલી ચટણી, મીઠી ચટણી, દહીં. ઓકે. આ મીઠી ચટણી આવશે એના ઉપર. મીઠી ચટણી. મીઠી ચટણી હાની આવે? મીઠી ચટણી આંબલી, ખજૂર અને ગોળ. ઓકે. ને આ લીલી ચટણીમાં? આ લીલી ચટણીમાં ફોદીનો, લીલા મરચા, લીલું લસણ, ઓકે, કોથમીર હા, અને આ સ્પેશિયલ દહીં આવે એના ઉપર. ઓકે. મલાઈવાળું? મલાઈવાળું સ્પેશિયલ દહીં. ઓકે. એના ઉપર આ ઝીણી સેવથી એને ગાર્નિશ કરવામાં આવે છે. બરાબર. અને લીલા ધાણા. ઓકે. એટલે ટેસ્ટ હજી સારો લાગે? સારો લાગે એનો. ઓકે સાહેબ. ત્રણ. કેમ છો સાહેબ? ફાઇન ફાઇન. શું નામ રહ્યું આપણું? મારું નામ મોતીલાલ શર્મા છે. ઓકે. ને આપણે શું ખાઈ રહ્યા છે?
આ છે કચોરી સ્પેશિયલ ઓકે, દહીં કચોરી સ્પેશિયલ. ઓકે, કેવો લાગ્યો ટેસ્ટ તમને? ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ક્લાસ. ને પાછું બીજી વાર? બીજી વાર ફરી આવીશ. ઓકે, તમે ફર્સ્ટ ટાઈમ જ આવ્યા છો આ અહીંયા? ફર્સ્ટ ટાઈમ આવ્યા. ઓકે સાહેબ. ઓકે આપી એક હા રગડા કચોરી. બોલો સર. બધું જ મળશે, તમે કેવી તો ફ્રેન્ડ્સ, કરીએ અહીંયાના કસ્ટમર સાથે વાત. તો મેડમ, શું નામ રહ્યું આપણું? બીનાબેન. મીનાબેન, કેવું છે અહીંયાનો ટેસ્ટ? બહુ જ સુપર. ને શું વસ્તુ લીધી તમે? કચોરી છે, હા, હા. રગડા કચોરી. ઓકે. ને કેવું લાગે અહીંયાનો ટેસ્ટ? બહુ જ ફાઇન. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ? નેક્સ્ટ ટાઈમ અમે અહીંયા જ આવશું. ઓકે મેડમ. હા. તો ચાલો ફ્રેન્ડ્સ, કરીએ અહીંયાની આપણે. આ છે એમની દહીં કચોરી, જોઈ શકો છો તમે. આ એમની સ્પેશિયલ દહીં કચોરી છે ને આ એમનું રહ્યું.
રગડા સમોસા, સ્પેશિયલ રગડા સમોસા. જો ઓહો લુક તો જો એનું, શું વાત છે. અને વસ્તુ નાખીને જ્યારે બનતી હતી ને ભાઈ, મેં તો કીધું કે હાથમાંથી ખાઈ જાઉં, પણ થોડીક શરમ રાખવી પડે એટલે હું ખાધી નહીં. પણ હમણાં આપણે ટ્રાય કરીશું, કેમ કે હવે તૈયાર થઈને આપણા હાથમાં આવી ગઈ છે, એટલે આપણે ટ્રાય કરીએ. આહા, શું વાત છે ભાઈ, બહુ જ જોરદાર. મેં બહુ રગડા સમોસા ખાધા છે, પણ હા જબાન પર એકદમ પાણી પાણી કરી નાખ્યું છે. એમ લાગે છે કે આને હે ને હું એક હારે પૂરી ખાઈ જાઉં, પણ એવું ખવાય નહીં મારાથી. એમને જે વસ્તુ નાખી છે ને એના પ્રોપર ટેસ્ટ આવી રહ્યો છે. જેમ કે રગડા સમોસા છે, એમનો જે રસો છે ને, જે એમનો રસો છે ને મેન, એ છે એમનો ઇન્ગ્રેડિયન્ટ. આના મેનમાં મેન, જેનામાં એમને કઠોળ નાખ્યા છે, બહુ જ પ્રકારના મસાલા છે, એમના સ્પેશિયલ મસાલા પણ છે, જે આપણે પૂછ્યું પણ એ બતાવતા નથી. એ એમની સ્પેશિયલ વેરાયટી રહી. તો બરાબર ને, આપણે હવે ટ્રાય કરીએ એમની દહીં કચોરી. આ જો એમની દહીં કચોરી છે, આપણે હાથથી જ ખાઈશું ભાઈ. આપણે દેશી રહ્યા, બરાબર, ચમચીથી નહીં ખાઈએ, આપણે હાથથી જ ખાઈશું. હા જો, વાહ ભાઈ વાહ, સુપર ક્રન્ચી. એનામાં દહીં ને મસાલો, ધાણા ને આ સેવ, વાહ ભાઈ વાહ, મોજ કરાવી દીધી. આવો જો ટેસ્ટ હોય ને, વાહ. મને લાગે છે આ કાલ સુધી અમારા મોઢામાંથી ટેસ્ટ નહીં જવાનો ભાઈ, કેમ કે બહુ જ જોરદાર બની છે. ને જેવું એમને બતાવ્યું છે ને એવું જ એનું પ્રોપર ટેસ્ટ આવી રહ્યું છે. ને હવે ટ્રાય કરીએ એમની સ્પેશિયલ લસ્સી, કેમ કે એ કહેતા હતા કે લસ્સી પણ એમની બહુ, જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ થીક લસ્સી છે. હા જો એકદમ ક્રીમી. ને આવી લસ્સી તમે ક્યાં પીધી છે એ મને જરૂર કમેન્ટમાં બતાવજો. આપણે ટ્રાય કરીએ. હા જોરદાર, એકદમ ક્રીમી. ને જેવું કીધું, જો એકદમ થીક, એકદમ ક્રીમી, નહીં વધારે મીઠી, નહીં વધારે ખાટી, એકદમ પ્રોપર લસ્સીનો ટેસ્ટ છે. તો આપણે આ બધું ટ્રાય કર્યું. જો તમારે પણ ટ્રાય કરવું હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં એમનું એડ્રેસ નાખ્યું છે, એ જોજો ને અહીંયા આવીને ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂર લખજો કેવી લાગી. જો મારા વિડીયોમાં નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરવાનું નહીં ભૂલો, ને વિડીયોને આગળથી આગળ શેર કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો.